नमो हरिहंदान सिद्धाण नमो हरियाण नमो वज्रायाण सर्वपापपणासण मंगलाणं च सव्यसे पद्मं हवये मंगलम् जय जगजीव जनी विहाण जग गुरु जगाण जगण हो जगबंधु जय जग प्रिया महोदय जय सुवर्णं बभवो तीर्थयराणं पश्चिमो जय जय गुरुलोगाण जय महाप्पा महावीर नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानानन्दनं ज्ञानशलाकया नेत्रमन मेल गम्येन तस्मै श्री गुरवे नमः। ओम नमो जीर्णाणां शरणाणां मंगलाणां लोकोत्तमानां राम रैम रोम रैम रौ रह असिया उषा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीर्णाणां शरणाणां मंगलाणां लोकोत्तमानां राम रैम रोम रैम रौ रह असिया उषा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीर्णाणां शरणाणां मंगलाणां लोकोत्तमानां राम रैम रोम रैम रौ रह असिया उषा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। भोगी यदा लोकनदोपि योगी बभुवपादालपदेनि योगी कल्याणकारी दुरितापहारी दशावतारी वरद सपार्श्व। 23वां तीर्थंकर परमात्मा पार्श्वनाथ
જેમનો આજે દીક્ષા કલ્યાણકનો દિવસ, યોગાનુયોગ, પરમાત્માનો જન્મ અને પરમાત્માની દીક્ષા બંને કનેક્ટ થઈ ગઈ અને કનેક્ટ થઈ જવાના કારણે જ શાસ્ત્રકારોએ પરમાત્મા પાર્શ્વનાથને કેન્દ્રમાં રાખી અને પોષ દસમીના અઠ્ઠમની આરાધનાનો વર્ષોથી એક પરંપરા ચાલુ થઈ. અને એની પાછળ શાસ્ત્રકારો એક વાત બતાડતા જાય છે કે જો માણસ તરીકેનું જીવન પ્રાપ્ત કર્યું હોય, પહેલા દિવસના પ્રવચનની અંદર મેં આ વાત કરેલી હતી, આજના સમિંગપની અંદર આ વાત લઈ અને આજે આપણી આ પ્રવચનમાળા જે 5 દિવસથી ચાલે છે એનું આજે સમાપન આપણે કરશું. એ પ્રવચનની અંદર મેં પહેલા જ દિવસના પ્રવચનની અંદર કીધેલું હતું કે જો આપણે માણસ તરીકે જન્મ્યા હોઈએ અને એવો આપણો સ્પષ્ટ ખ્યાલ હોય, નથી હોતો. હા, અને નહીં હોવાના કારણે ઘણા બધા એવા માનવો છે. માટે જ ભરતુહરિના શતકની અંદર કહે છે, તે મર્ત્ય લોકે ભૂઈ ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. શરીરના માણસ, જીવનના પશુ. અને આવું એક મિસમેચિંગ થાય છે કે જે થયેલા મિસમેચિંગના કારણે જે શરીરનો માણસ હોય, એટલે એક વાત સમજી રાખજો, એની પાસે બુદ્ધિ છે, એની પાસે સારું ખોટું કયું કહેવાય એની સમજ છે, અને છતાંય એ એના જીવનની અંદર એ બુદ્ધિનો ઉપયોગ કરી, ઉપયોગ તો ન કહેવાય, દુરુપયોગ કરી અને આ જીવનની અંદર પોતાની જાતને તો નુકસાન પહોંચાડે જ છે, પણ સમગ્ર બ્રહ્માંડને નુકસાન પહોંચાડવાની વાત કરે છે. હા, એટલે આપણા પાપો માત્ર આપણને ડૂબાડે એવું નથી, આખી દુનિયાને ડૂબાડે છે. હા, આખી દુનિયાને ખતમ કરી શકે છે એવી આપણા પાપોની તાકાત છે. કારણ કે આપણા ધર્મની એવી તાકાત છે કે આખી દુનિયાને બચાવી શકે તેમ છે. સાંત સુધારસ નામના ગ્રંથની અંદર વિનય વિજયજી મહારાજ ધર્મ ભાવનાની વાત મૂકતા કહે છે કે આ સંસારની અંદર તામ વિશ્વ સ્થિતિ મૂલ સ્તંભમ. હા, આખા સંસારની અંદર જે લોકસ્થિતિ છે એ લોકસ્થિતિને એસ્ટાબ્લિશ કરી અને લોકસ્થિતિને સાચવી રાખવાનું કામ કોણ કરે છે? દેવો નથી કરતા. દેવો કરે છે તો કોકની પ્રેરણાથી કરે છે, કોકનું ઇન્ડિકેશન મળે છે અને માટે દેવો કરતા જાય છે. બાકી આ સંભાવના નથી. અને આ સંસાર એટલે જ કહે છે વિનયજી મહારાજ, નિરાલંબમય સદાધારા. આ ધરતી એનું કોઈ આલંબન નથી. આ મકાનનું આલંબન ધરતી છે, પણ ધરતી કોની ઉપર છે? ધરતી કોની ઉપર ટકેલી છે? હા, અને માટે વિનયજી મહારાજ કહે છે કે ધરતીનું કોઈ આલંબન નથી, અસદાધાર, જેનો કોઈ આધાર નથી. અને તિષ્ઠતી વસુધાયેન, છતાંય આ ધરતી જેના કારણે ટકી છે. હા, જરા અજયની અંદર એવું કહેવાય છે કે આખી ધરતી શેષનાગની ઉપર બેઠેલી છે. પણ એ જૈન પરંપરામાં એવી માન્યતા નથી. અને જૈન પરંપરા કહે છે કે અસદ આધાર, જેનો કોઈ આધાર જ નથી. હા, કોઈ આધાર નથી અને આ ધરતી ટકેલી છે. તિષ્ઠતી વસુધાયેન, જેના કારણે આ વસુધા સ્થિર રહેલી છે. તામ વિશ્વ સ્થિતિ મૂલ સ્તંભમ, એ આખી વિશ્વની સ્થિતિ જે છે, આખી સ્થિતિ સમય સમયે બધું જે પ્રાપ્ત થતું જાય છે. આ ભારત એક જ એવો દેશ છે, આવા એકાદ બે દેશો છે કે જેની અંદર 3 ઋતુઓ છે. આ સમયે શિયાળો છે, સમયે ચોમાસું છે, સમયે ઉનાળો છે. હા, જેની અંદર આ બધું જ આવે છે. બાકી ભલે અમેરિકા ગમે એટલું સમૃદ્ધ હોય, પણ એ લોકોની પાસે સૂરજ નથી આવતો. કાં એ લોકોની પાસે વરસાદ છે, કાં એ લોકોની પાસે ઠંડી છે, ગરમી આવતી નથી. અને ક્યારેક ગરમી આવી જાય છે તો તોબા પકાવી દે એવી ગરમી એક સાથે આવે છે ક્યારેક. જ્યારે આ દેશની અંદર નો ડાઉટ ગરમી ખૂબ વધી છે, છતાંય હજુ બેરેબલ છે. કારણ કે અમે આવી ગરમીની અંદર પણ વિધાઉટ એસી, વિધાઉટ પંખા અમે રહીએ છીએ. હા, એટલે વલસાડના ઉપાશ્રમમાં ગરમીમાં રહેવું એટલે સાધના કહેવાય. હા, આમાં આખો એક ઉપાસરો ગોઠવ્યો છે, આ બાજુ બારી નહીં, આ બાજુ બારી નહીં. હા, ટ્રેનના ડબ્બાની જેમ.
એટલે ઉનાળાના ટાઈમની અંદર વલસાડની અંદર જો કે તમે એમ કહો મારા સાહેબ દરિયો નજીક છે, ગરમી ઓછી લાગે છે અને માટે વાંધો આવ્યો નથી આવતો. અમે વર્ષોથી આ જ રસ્તે આવીએ છીએ જઈએ છીએ. હા, એટલે અમદાવાદથી નીકળો મુંબઈ પહોંચો ને વલસાડ કમ્પલસરી છે. હવે વચ્ચે રોડ હાઈવે ઉપર બની ગયું તીર્થ, પણ તોય વારંવાર આવવા જવાનું થતું હોય છે. એટલે જ હજુ આ માનવ દેહ ગરમીને સહન કરી શકે એવી ગરમી છે, કારણ કે અમારો માનવ દેહ છે. અમારા કોઈ સ્પેર પાર્ટ ઇમ્પોર્ટેડ નથી. તમારા જે છે સ્પેર પાર્ટો અમારા છે અંદર. એ જ હાર્ટ છે, એવું જ પેટ છે, એવા જ લંગ્સ છે, એવી જ કિડની છે અને એ જ રીતની બધી વ્યવસ્થા છે. છતાંય ભયાનક ગરમીની વચ્ચે પણ આરામથી મહાત્માઓ ઊંઘી જાય છે. હા હા, અને આ મહાત્માઓ આ રીતે પોતાના ગરમીના સમયો પસાર કરે છે. હું એ વાત કરવા માંગુ છું કે આ દેશને ગરમી પણ મળી છે, ઠંડી પણ મળી છે અને ચોમાસું પણ પ્રાપ્ત થયું છે. આ ત્રણ ઋતુઓ આ દેશને ઉપલબ્ધ થયેલી છે. અને એનું કારણ વિનય વિધિની મહારાજ શાંત સુધારસ ગ્રંથની અંદર કહે છે, તામ વિશ્વ સ્થિતિ મૂલ સ્તંભમ. આખી જે આ વ્યવસ્થા છે, આ વ્યવસ્થા છે, એ વ્યવસ્થાનું મૂળ કારણ મૂળ સ્તંભમ, એનું મુખ્ય કારણ એક જ છે અને ત્વામ સેવે વિનયન, માટે હું તારી સેવા કરું છું. પાલે પાલે રે મામ જીન ધર્મ પાલ. હે જીન ધર્મ, તું મારી રક્ષા કર, કે જે આખી વિશ્વ સ્થિતિનું મૂળ સ્તંભ છે. એટલે ધર્મ એટલે તમે જે કરો છો તે જ ધર્મ. હું સાધનાના ધર્મની વાત નથી કરતો, માસકમણ અને 6 મહિના ઉપવાસના ધર્મની વાત નથી કરતો, પણ જે પાયાના ધર્મો છે, જેનું તમારા જીવનની અંદર પાલન ચાલી રહ્યું છે યથાશક્તિ. આ યથાશક્તિ અને યથાશક્તિની અંદર શાસ્ત્રોએ બે વાત કરી, શારીરિક અને માનસિક બે. હા, રાતે ખાવાનું છોડી દો તો શરીર ક્યાંય નબળું પડે તેમ નથી, પણ તમારું મન માનતું નથી. હા, નથી માનતું. સાચું કહું, તમારા જીવનની અંદર ચાલતા 90% પાપો મનના કારણે છે, જીવનને શરીરના કારણે નથી. આ અમારું એનાલિસિસ છે. 90% पाप अपने जीवन में ड्यू टू मन, जिसमें कुछ मन को लेना देना नहीं है. कुछ नहीं. હોટલમાં જવાનું શરીરના કારણે કે મનના કારણે? મન થયું માટે જાઓ કે શરીર થયું માટે જાઓ? શરીરની ડિમાન્ડ છે માટે જાઓ. હા, કેમ? ટીવી જોવાનું કેમ? શરીરના કારણે. એવું બતાડ્યું છે ડૉક્ટરોએ કે ભાઈ અડધો કલાક ટીવી જોઈશ તો તારા આંખનો રેટિના સારો રહેશે, તારું બ્રેઇન બરાબર ચાલશે. હા, એટલે અડધો કલાક દરરોજ ટીવી જોયા કર, એવું ડૉક્ટરે પ્રિસ્ક્રિપ્શનમાં લખ્યું છે. હા, ડૉક્ટર વોકિંગનું લખે છે, ચાલો એમ કહે છે. ડૉક્ટર એમ કહે છે કે સુગર છોડો એમ કહે છે, ભાત છોડો એમ કહે છે, કંઈ લેવાનું તો લેવાનું કહે છે, પણ ટીવી માટે એવું કંઈ લખ્યું? એટલે ડૉક્ટર એવું લખતા નથી ને કે ભાઈ એન્ટરટેનમેન્ટ માટે, મનને મહેલાવવા માટે આ ટીવી જુઓ, એવું કંઈ ડૉક્ટરોએ પ્રિસ્ક્રિપ્શન નથી આપ્યું ને. એટલે એક વાત નક્કી કે ટીવી શા કારણે? જીવન શરીરના માટે નહીં, મન માટે. આવું હું આખું લિસ્ટ બતાડી દઉં કે જે લિસ્ટની અંદર શરીર કે જીવન ક્યાંય ઇન્ટરફિયર થતું નથી, માત્ર મન ઇન્ટરફિયર થાય છે, માત્ર મન. અને એમાં મનને મળતું કશું જ નથી. હા, કંદમૂળ ખાવ છો તો શરીરને મળે છે, મનને નથી મળતું. મનને મળે છે તો માત્ર એટલું જ આશ્વાસન મળે છે કે મારી ઈચ્છા પૂરી થઈ. ભાઈ, તમે એવા પુણ્યવાન ખરા કે તમારા મનની બધી જ ઈચ્છાને તમે પૂરી કરી શકો? હા, નથી ને. એટલે તમે એવા પુણ્યવાન નથી કે તમારી બધી જ ઈચ્છાઓ પૂરી થાય.
બરાબર ને? તો હવે કંદમૂળને રાત્રિ ભોજનની ઈચ્છા પૂરી ન થાય તેમાં કોઈ નુકસાન ખરું? હું જાણવા માંગુ છું, તમે પોતે જ કહો છો કે મારી બધી ઈચ્છા પૂરી થતી નથી. એટલે ઈચ્છા પૂરી થનારીનું લિસ્ટ નાનું છે, નહીં પૂરી થનારીનું લિસ્ટ બહુ મોટું છે. હા, બહુ મોટું છે. અને મોટું એવું લિસ્ટની અંદર આપણે બે વસ્તુઓ ઉમેરી દઈએ એટલે શાસ્ત્રો કહે છે કે આવા પાયાના જે ધર્મો છે, મોટા મોટા ઉપરના મુનિ જીવનના ધર્મોની વાત નથી કરતો, શ્રાવક જીવનના ધર્મની પણ વાત હું નથી કરતો, સમ્યક દર્શનની સાથે જોડાયેલા ધર્મની પણ વાત હું નથી કરતો, પણ પરંપરાથી, કુલની પરંપરાથી જે ધર્મ આવ્યો છે તમારે ત્યાં, આ તમારી એક પરંપરા ચાલે છે અને ચાલતી એ પરંપરાના કારણે ધર્મ આવ્યો છે. 5 તિથિ લીલોતરી નથી ખવાતી અને તમારા ઘરની અંદર ધારો કે 5 તિથિ લીલોતરી ન થતી હોય અને તમારો દીકરો બળવો પુકારે, બંડ પુકારે, હવે આ નહીં ચાલે, અમારે 5 તિથિ પણ લીલોતરી જોઈશે, તો હું ત્યાં આગળ કહું છું કે દોસ્તો, આવો જે બેઝિક ધર્મ છે, બહુ પાયા, નાની નાની વાતો છે, બહુ મોટી વાત નથી. 25 દિવસની અંદર તમને ક્યાંય ડિસ્ટર્બ કરતા નથી, માત્ર 5 જ દિવસની અંદર. અને લીલોતરી છોડવી એ બહુ મહત્વનું નથી, પણ હું જૈન છું એ યાદ રાખવું બહુ મહત્વનું છે. માત્ર જૈન ધર્મની અંદર, જૈન પરિવારોની અંદર જ આ વ્યવસ્થા ગોઠવાયેલી છે કે 5 તિથિ લીલોતરી ન ખાવી. બાકી ક્યાંય આ વ્યવસ્થા નથી, કોઈ પણ ધર્મની. વૈદિક પરંપરામાં ઉપવાસ હોય, વૈદિક પરંપરાની અંદર કોઈક એવી પરંપરાઓ છે કે જ્યાં આગળ મોટે ભાગે કંદમૂળ નથી ખવાતું. આ સ્વામિનારાયણ સંપ્રદાય વગેરેની અંદર એટલે ત્યાં આગળ કંદમૂળના ત્યાગની વાત હોય, પરંતુ લીલોતરીનો ત્યાગ, અને એ પણ 5 તિથિને લઈને, એ માત્ર જીન ધર્મની સાથે જોડાયેલી ચીજ છે. આવી જે કેટલીક જીન ધર્મ સાથે જોડાયેલી બાબતો છે અને બહુ પાયાની છે, બેઝિક છે, એકદમ નીચેની, એવા જે ધર્મો છે એ ધર્મોની તાકાત નાની સૂની નથી. તમારું એકાસનું તો બહુ પાવરફુલ છે જ, પરંતુ તમારી નવકારશી પણ પાવરફુલ છે. હા, એનું પણ એક સામર્થ્ય છે, તાકાત છે. એટલે આવા જે બેઝિક ધર્મો છે કે જે ધર્મો જીન ધર્મની સાથે રિલેટેડ છે, અને એવા ધર્મો મહેરબાની કરીને પરંપરાથી ચાલ્યા આવતા, પરિવારોની અંદર ચાલ્યા આવતા એ ધર્મોને સાઈડ ટ્રેક ન કરતા. હા, નહીં તો તમારા બાળકો, આવનારા બાળકો, તમારે ત્યાં જન્મ લેનારા સંતાનો, એ લોકોને તમે ખ્યાલ જ નહીં આપી શકો કે આપણે જૈન છીએ. આમે જૈનોની સંખ્યા ઘટવા માંડી છે. હા, એક બાજુ વિપુલ પ્રમાણની અંદર, બહુ મોટી સંખ્યાની અંદર દીક્ષા જીવનની અંદર પુણ્યાત્માઓ જઈ રહ્યા છે, અને બીજી બાજુ જે સંસારમાં છે એ સંસારમાં રહેલા લોકો જૈન ધર્મની સાથેના પોતાના જે કનેક્શનો છે એને બહુ ઝડપથી તોડી રહ્યા છે. હા, એટલે આમ જૈન ધર્મ, જૈનોની સંખ્યા ઘટતી ચાલી છે. હા, ઘટતી ચાલી છે. આવનારા સમયમાં કદાચ આપણે પારસીઓની રેન્કમાં આવી જઈશું. એ સ્થિતિ, જૈન એ કોઈ પરિવાર, જૈન એ કોઈ જ્ઞાતિ નથી, જૈન એ ધર્મ છે. એટલે જો તમારા જીવનની અંદર ધર્મ હોય તો જ તમે જૈન, બાકી જૈન નહીં. કારણ કે જૈન જ્ઞાતિ નથી, બ્રાહ્મણ જ્ઞાતિ છે, ક્ષત્રિય જ્ઞાતિ છે, વૈશ્ય જ્ઞાતિ છે, જૈન જ્ઞાતિ નથી. જૈન કેવલ ધર્મ છે, કેવલ. અને કેવલ એવો ધર્મ, જૈન ધર્મ જે છે, એ જૈન ધર્મને ટકાવવાની જવાબદારી માત્ર આપણી છે, માત્ર આપણી છે.
અને માટે આપણા ઘરની અંદર જે પાયાના ધર્મો છે, જે આસાનીથી આવ્યા નથી, બહુ મહેનતથી આપણા બાપ દાદાઓએ આપણા પરિવારોની અંદર એસ્ટાબ્લિશ કર્યા છે, અને થયેલા એ ધર્મો આપણા જીવનની અંદર ચાલ્યા કરે, તો એ ધર્મોની તાકાત વિનય વિજયજી મહારાજ એની અંદર એવિડન્સ આપે છે કે આખી વિશ્વ સ્થિતિ જે ચાલી રહી છે, એ ચાલતી વિશ્વ સ્થિતિની અંદર સૂરજને કોઈ દિવસ મોડા ઉગવાનું મન નથી થતું. તમે વ્યાખ્યાનમાં મોડા પડો ને, સૂરજ મોડો પડે તો સમજો કે 7:12 આજે સૂર્યોદય થવાનો હોય, એ સવારને ભલે આજે 7:12 સૂરજ આવે તો નથી થતું. નેવર. લાખો કરોડો વર્ષોથી આ ચાલે છે. હા, એટલે તમે વ્યાખ્યાનમાં મોડા પડો, તમે કોઈક દાડો પ્રતિક્રમણમાં ના આવો, હા, તમે કોઈક દાડો નિત્ય કરતા ધર્મની અંદર ક્યાંક ગુટલી મારી દો, પણ કુદરત ક્યારે આવું કરતી નથી. કેમ? કારણ કે તમારી નૌકારશી, તમારો રાત્રિ ભોજનનો ત્યાગ, તમે જે પરમાત્માની પૂજા કરો છો, તમે જે સામાયિક કરો છો, તમે જે વાર તહેવારે આવા અઠ્ઠમ ને એકાસના ને આવા તપ કરી લો છો, અને તપ વગેરેના કારણે એક આખું એક એટમોસ્ફિયર ઊભું થાય છે, કે જે એટમોસ્ફિયરની તાકાત છે કે આ સંસારની તમામ વ્યવસ્થાઓને વ્યવસ્થિત રાખતું જાય. અને ભારતની અંદર તો ખાસ કરીને એ ચાલે છે. સમૃદ્ધ ગણાતા દેશોની અંદર ભૂકંપો આવે છે. આ જાપાનમાં તબાહી થઈ ગઈ, ભૂકંપની સાથે તરત જ સુનામી આવે. હજુ આ દેશની અંદર એવું બનતું નથી. 25-50 વર્ષની અંદર એકાદ વાર કોઈ ભૂકંપ આવી જાય છે. કોરોનાએ વિશ્વને જેટલું પરેશાન કર્યું એટલું ભારતને નથી કર્યું. બહુ વિકસિત ગણાતા દેશો, કરોડોની સંખ્યાની અંદર લોકો ત્યાં મૃત્યુ પામ્યા છે. આ દેશની અંદર લાખોની સંખ્યા, અને એ બહુ લિમિટેડ લાખોની સંખ્યાની અંદર લોકો ચાલ્યા ગયા છે. એટલે આ દેશની વ્યવસ્થા જે ચાલે છે, હું એ વાત કરું છું કે આ સંસારની અંદર જે આ વ્યવસ્થા છે, એ વ્યવસ્થાના મૂળ સ્ત્રોત, અને મૂળ સ્ત્રોત તરીકે જો આપણને એવું લાગતું હોય કે આપણે આ માણસ તરીકે જન્મ પામ્યા છીએ, તો આપણી બહુ મોટી એક જવાબદારી ઊભી થાય છે. તમારા જીવનની અંદર ક્યાંક આમ તેમ થયું, એની મોટામાં મોટી અસર સમગ્ર વિશ્વની પર ઊભી થાય છે. અને માટે જ પરમાત્મા પાર્શ્વનાથ આપણને એમના નિમિત્તને લઈને મેં એ વાત શરૂ કરી કે પ્રભુનો જન્મ અને પ્રભુની દીક્ષા બંને એક સાથે આવી ગઈ, અને આવી જવાના કારણે આપણે ત્યાં પોષ દસમીની આરાધના શરૂ થઈ. અને એની પાછળ શાસ્ત્રકારોએ એક વાત મૂકી કે તારા જીવનની અંદર સમાધિ જો તારે જોઈતી હોય તો પરમાત્મા પાર્શ્વનાથ તને આ સમાધિનું પ્રદાન કરી શકે તેમ છે. હા, કરી શકે તેમ છે. અને માટે પરમાત્મા પાર્શ્વનાથને કેન્દ્રમાં રાખી અને આ 3 દિવસની આપણી આરાધના ચાલે છે. આજે આખરી દિવસ છે. પ્રભુ આજે દીક્ષાના માર્ગે જઈ રહ્યા છે. 30 વર્ષ પરમાત્મા સંસારની અંદર રહ્યા. રાજકુમારી પ્રભાવતીની સાથે પરમાત્માના લગ્ન થયા. પ્રભુનું જે નિકાચિત ભોગાવલી કર્મ હતું, નિકાચિત, આજન્મ વિરાગી પરમાત્માનો આત્મા છે. જન્મથી જ વિરક્તિ છે, એટલે જન્મથી જ સંસારની સમજ છે. વિરાગનો અર્થ સમજ. જન્મથી જ સમજ પ્રાપ્ત થઈ છે. જન્મથી જ ખરાબને ખરાબ કહેવું એ વિરાગ છે. ખરાબને સારું કહેવું એ રાગ છે, જેને જૈન શાસ્ત્રકારો મોહ કહે છે. જે ખરાબ જ છે
એને તમે સારું કહો છો? હા, એને સારું કહો છો? એ ખરાબ જ છે. અને ખરાબ છે એને સારું કહેવું, એનું નામ રાગ દશા, એટલે જ અજ્ઞાન. હા, એટલે જ અજ્ઞાન. એટલે આ વાત બરાબર સમજી રાખજો. ખરાબ ને ખરાબ કહેવું તે વિરાગ છે, ખરાબ ને સારું કહેવું તે રાગ છે. આ ખરાબ છે. ખરાબનો અર્થ નકામું છે, જેની આવશ્યકતા નથી, વ્યર્થ છે, એને ઉપયોગી ગણવું એ રાગ છે. ભાઈ, આમ ગઈકાલનું છાપું ઘરની અંદર ખરું? ગઈકાલનું છાપું ઘરમાં ખરું? હા, ગઈકાલનું જ કે મહિનાનું? મહિનાના છાપા ઘરમાં? કેટલા, 6 મહિનાના 12 મહિનાના? પણ આમ ગઈકાલના છાપાઓ ઘરની અંદર રાખવા પાછળ ઉપયોગી કે બિનઉપયોગી? હા, નકામું ને. અને છતાં એ સારું લાગે ને. તમારો બાળક, નાનકડું બાળક એ છાપાઓને ફાડતો હોય તો તમે ફાડવા દો કે એને અટકાવો? એટલે વ્યર્થ પણ સારું લાગે એ રાગ છે, અને વ્યર્થ નકામું લાગે એ વિરાગ છે. હા, વિરાગ છે. એટલે આ સંસારની અંદર જે આત્માઓ સમજમાં આવે છે, અને સમજ આવવાની સાથે એને ખરાબ ખરાબ લાગવા માંડે છે, વ્યર્થ વ્યર્થ લાગવા માંડે છે. હા, એ વ્યર્થ લાગે છે, જરૂરી નથી, જરૂરી નથી, અને માટે છોડે છે. જો એક વસ્તુ અમે લોકોએ છે ને તે બિનજરૂરી છોડ્યું છે, જે જરૂરી નથી એવું છોડ્યું છે. સમજાય મારી વાત? શું સમજાય છે તમને? શું સમજાય છે હું પૂછું છું? મેં શું કીધું? હા, એને અમે છોડી છે. એટલે અમે જે બિનજરૂરી હતું. વિરાગનો અર્થ એ નથી કે અમે લોકોએ શરીર છોડી દીધું. શરીર જરૂરી છે, રાખ્યું. સંસાર છોડ્યો એનો અર્થ શું? બિનજરૂરી જે હતું તે છોડી દીધું. એટલે સમજાય મારી વાત? અમે ધન છોડ્યું તો ધન કેવું? હા, જરૂરી કે બિનજરૂરી? હા, ના, શું કીધું? શું કહો છો તમે? હા, શું બોલ્યા? ફરી બોલો, બોલો. હા, હા, જરૂરીનો અર્થ એ નહીં કે રાખી જ મૂકવું. હા, હા, એટલે અમે બહાર નીકળો, રોડ ઉપર નીકળો ત્યારે ચંપલ જરૂરી હોય, પણ બેડરૂમમાં જાઓ પછી કાઢવા પડે. પછી તમે રાતે ઊંઘતી વખતે ચંપલ પહેરી લો અને તમને પૂછે, ભાઈ આ ચંપલ કેમ રાખ્યા? તો કે સપનામાં ચાલુ તો ચાલવાનું સપનું આવે તો, અને ચંપલ પહેરીને ઊંઘી જાય. બેડમાં ગયા પછી ચંપલ બિનજરૂરી છે, છોડી દો. હા, છોડી દો. ચલો, તમારા માટે ધન જરૂરી માની લીધું, એટલે જરૂરી જ રાખ્યું છે કે વધારાનું રાખ્યું છે? હા, વધારે, એક્સ્ટ્રા. એક્સ્ટ્રા કે ઓવર એક્સ્ટ્રા? શરીરનું વજન વધે તો રોગ વધે, ધનનું વજન વધે તો પાપ વધે. અને આ સ્થિતિ ઊભી થઈ. એટલે બિનજરૂરી, જેની આવશ્યકતા નથી, એને અમે છોડ્યું છે, અને છોડીને બેઠા છીએ. એટલે પ્રભુ આજના દિવસે મુનિ જીવનની અંદર પ્રવેશ કરે છે. 30 વર્ષ જે સંસારની અંદર પાર્શ્વકુમાર રહ્યા. અને એક વાત બીજી સમજી રાખજો, તીર્થંકર દેવોનું પુણ્ય આ સંસારની અંદર
સર્વોચ્ચ કક્ષાનું હોય છે. એટલે તીર્થંકર દેવોને વૈભવો કેવા મળે? સર્વોચ્ચ કક્ષા. તીર્થંકર દેવો સંસારની અંદર હોય ત્યારે એમની લોકપ્રિયતા કેવી હોય? સર્વોચ્ચ કક્ષા. એમનું સૌંદર્ય કેવું હોય? અદ્ભુત, અદ્ભુત. અને આવું સર્વોચ્ચ કક્ષાનું પુણ્ય જે તીર્થંકર દેવોની પાસે હતું, બધા જ સુખ સુવિધાના સાધનો ઉત્તમ ક્વોલિટીના પ્રભુને પ્રાપ્ત થયા હતા. આજના દિવસે પરમાત્મા નીકળી પડે છે. બરાબર, આજ શાસ્ત્રોની અંદર વાત આવે છે, પ્રભુ નીકળી પડે. મુનિ જીવનની અંદર પરમાત્માએ પ્રવેશ કર્યો અને મુનિ જીવનની અંદર પરમાત્મા પ્રવેશ કરે છે, એની સાથે કઈ ક્રાંતિ ઊભી થાય છે. જો પ્રભુ જન્મ પામ્યા, પુણ્ય વૈભવ, પ્રચંડ પુણ્ય. અહીંયા આગળ માં બાળકને જન્મ આપે છે અને અસંખ્ય યોજન દૂર એવા ઇન્દ્રના સિંહાસનો હાલવા માંડે છે. હા, સિંહાસન હાલે. કયું પુણ્ય સામ્રાજ્ય તીર્થંકર દેવોનું, કે જે તીર્થંકર દેવોના પ્રચંડ પુણ્યના પ્રભાવે પ્રભુનો જન્મ થાય છે અને ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય છે. હા, ઇન્ડિકેશન. ડોરબેલ વગાડો એટલે તમારા ઘરવાળા ઘર ખોલે જેવું ખરું? કે ઝઘડો કરીને ગયા હો તો કે ઉભા રહેવા દો બહાર? ભલે 4 વાર ડોરબેલ મારે, ઉભા રહેવા દો. ડાયરેક્ટ સજા ન કરી શકે તો આવી ઇનડાયરેક્ટ કેટલી સજાઓ થાય. અને આ ઇન્દ્રનું સિંહાસન હાલે છે, ઇન્દ્ર નીચે આવે છે. પરમાત્માના જન્મની સાથે પ્રભુનો પુણ્ય વૈભવ જે શાસ્ત્રોની અંદર વર્ણવ્યો છે, બતાડ્યો છે, અદ્ભુત પુણ્ય વૈભવ. એટલે ભગવાનનો જન્મ પુણ્ય વૈભવ, પ્રભુની દીક્ષા પ્રજ્ઞા વૈભવ. પ્રભુની પ્રજ્ઞા છે. પુણ્ય તો એમ કે છે કે ભોગવો, પણ બુદ્ધિ એમ કે છે કે છોડો. આ બુદ્ધિ એમ કે છે છોડો, અને છોડતા જાય છે. પુણ્યથી મળતું જાય, બુદ્ધિથી છૂટતું જાય. પ્રજ્ઞા જ્યારે ડેવલપ થાય છે, વિકસિત થાય છે, અને પ્રજ્ઞાનો વિકાસ છોડતા, અને પ્રભુનો આ પ્રજ્ઞા વૈભવ 30 વર્ષની ઉંમરે નીકળી પડ્યા. મુનિ જીવનની અંદર પ્રવેશ પ્રભુએ કર્યો, અને મુનિ જીવનની અંદર પ્રવેશ કરતાની સાથે શાસ્ત્ર એવું લખે છે કે પરમાત્મા સાધના કાળની અંદર જાય છે. 83 દિવસની પ્રભુની સાધના છે, માત્ર 83 દિવસ. અને 83 દિવસની સાધનાની અંદર પરમાત્માને વિતરાગતા અને સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રાપ્ત થાય છે. માત્ર 83. જે વિતરાગતાને પ્રાપ્ત કરવા માટે ભગવાન આદિનાથને 1000 વર્ષ લાગ્યા. જે વિતરાગતાને પ્રાપ્ત કરવા માટે પરમાત્મા મહાવીરને 12.5 વર્ષ ઘોર સાધનાની અંદર પસાર થવું પડ્યું. એ જ વિતરાગતા પ્રભુ પાર્શ્વનાથને માત્ર 83 દિવસની અંદર ઉપલબ્ધ થઈ જાય છે. વિતરાગતા 24 તીર્થંકર દેવોની સમાન, સાધના 24 તીર્થંકર દેવોની અસમાન. જેવી જેવી ગત જન્મોની પરમાત્માની તૈયારીઓ એ રીતે અહીંયા આગળ ઉપલબ્ધ થાય. હા, એ રીતે. હા, એટલે ગત જન્મની અંદર પરમાત્માના આત્માએ કેટલી લાઈન ક્લિયર કરી છે, એ પ્રમાણે આ ભાવની અંદર વિતરાગતા ઉપલબ્ધ થાય. અને દેવાધિદેવ આ સંસારને સમાધિનું દાન કરતા જાય છે, કારણ કે પાર્શ્વકુમારે પોતાના જીવનની અંદર સમાધિથી જ શરૂઆત કરી છે. સૌથી પહેલા નાગને પરમાત્માએ સમાધિ આપી. ગ્રહસ્થ જીવનની અંદર
પ્રભુની કરુણાનું તમારે જો એક્ઝામ્પલ જોઈતું હોય તો પાર્શ્વકુમારના જીવનની અંદર દેખાય છે. અને એ દેખાતા સમાધિનું દાન. ભગવાન નવકાર સંભળાવે છે અને પેલો ધર્ણેન્દ્ર બની જાય છે. જાણે કે નવકારની સાથે પરમાત્માએ સમાધિનું કેમિકલ સાથે આપી દીધું કે ભાઈ સ્વસ્થ થઈ ગયા. કોઈએ તને બાળ્યો નથી, તારું આયુષ્ય પૂરું થયું અને એના કારણે તું બળ્યો છે. કોઈના માટે અંદર ખાને તું દ્વેષ ન રાખીશ, અરુચિ ન રાખીશ. અને આ પ્રભુ કઈ ઉપદેશ નથી આપતા, માત્ર નવકાર સંભળાવે છે અને પેલા નાગના આત્માની અંદર બધી જ દુશ્મની, બધા જ વૈર સમાપ્ત થાય છે, સમાધિની અંદર જાય છે. અને શાસ્ત્ર એવું લખે છે કે એવી જગ્યાએ પહોંચે છે કે જ્યાં આગળ સમ્યક દર્શન વિના પહોંચાય નહીં. ઇન્દ્રની પોસ્ટ ઉપર જવા માટે સમ્યક્ત્વ જોઈએ. દેવ બનવા માટે સમ્યક્ત્વની જરૂરત નથી, ઇન્દ્ર બનવા માટે સમ્યક્ત્વ જોઈએ. હવે મારે સમ્યક્ત્વની ચર્ચા અત્યારે કરવી નથી, આપણી પાસે ટાઈમ નથી. પણ એક વાત સમજી રાખજો, મોક્ષ પ્રાપ્ત કરવા માટેનો વિઝા સમ્યક દર્શન છે. વિઝા એટલે સમજ્યા ને તમે? પાસપોર્ટ બધાને મળે, વિઝા બધાને નથી મળતો. હા, એટલે મુનિ ઘણા અભવિયો થાય પણ સમ્યક દર્શન અભવિયોને પ્રાપ્ત નથી થતું. હા, એટલે પાસપોર્ટ મળી જાય. મુનિ જીવન એ મોક્ષ માટેનો પાસપોર્ટ છે, પણ સમ્યક દર્શન એ મોક્ષ માટેનો વિઝા છે. મુનિ જીવન એટલે હું બાહ્ય મુનિ જીવનની વાત કરું છું, જેમાં ચરણ ક્ષત્રિય કરણ ક્ષત્રિયનું પાલન બરાબર થઈ રહ્યું છે, યથાયોગ્ય. અને એવું શ્રેષ્ઠ કક્ષાના મુનિ જીવનની અંદર જીવી રહ્યા છે. એવામાં મુનિઓને મુનિ જીવન, આવું શ્રેષ્ઠ મુનિ જીવન એ મોક્ષનો પાસપોર્ટ છે, પણ વિઝા નથી. અને વિઝા નહીં હોવાના કારણે પાસપોર્ટ ફેલ છે. શા માટે? આટલું ઉચ્ચ ચારિત્ર જીવન જીવવા છતાં અભવિને કેમ મોક્ષ નથી મળતો? કારણ કે સમ્યક દર્શન નથી. જો સમ્યક દર્શન હોત તો આવા ચારિત્ર જીવન નહીં, આના કરતા નિમ્ન કક્ષાના, જઘન્ય કક્ષાના ચારિત્ર જીવનથી પણ આત્મા મોક્ષને પ્રાપ્ત કરી લે, પણ નથી. કારણ કે વિઝા નથી. મળી ગયું છે પણ એ સક્સેસ નહીં જાય. એટલે પાસપોર્ટ વલસાડમાં નીકળી શકે, પણ વિઝા લેવા માટે મુંબઈ જવું પડે, સુરતમાં ઓફિસ હોય તો સુરત જવું પડે. હા, એટલે જેની ઓફિસ જ્યાં જે દેશની હોય ત્યાં જવું પડે. એમ સમ્યક દર્શનની પાસે જ આ પાસપોર્ટની વિઝા છે. સમ્યક દર્શન એ જ વિઝા છે. હા, એ જ વિઝા છે. અને સમ્યક દર્શનની પ્રાપ્તિ વિના શાસ્ત્રો કહે છે ઇન્દ્ર બનાતું નથી. એટલે આપણે ત્યાં દેવલોકની અંદર 64 ઇન્દ્રો છે. એ 64 સમ્યક દ્રષ્ટિ. અને આ નાગ સમ્યક દર્શન હશે કે નહીં હોય, મોટામાં મોટો સવાલ છે. બળી રહ્યો છે, કશી જ ખબર નથી, અડધો સળગી ગયો છે. અને ત્યાં પ્રભુ પાર્શ્વકુમાર પહોંચે છે, નવકાર આપે છે. ન કેવલ નવકાર, નવકારની સાથે સમ્યક દર્શન પાર્શ્વકુમાર પેલા ધર્ણેન્દ્ર સાપને આપે છે. અને સાપ સીધા મૃત્યુ પામી અને ધર્ણેન્દ્ર તરીકે જન્મ લે છે. આ પ્રભુની જે સમાધિ છે, પ્રભુએ જે શરૂઆત કરી છે, ભાઈ નાગને સમાધિ આપી શકે તો આપણને આપી શકે કે ન આપી શકે? આપી શકે. આ તાકાત છે. અને એ સમાધિ બહુ મહત્વની ચીજ છે. હું આજે સમાધિની વાત કરવા માંગુ છું. સમાધિ શું ચીજ છે? કોને સમાધિ કહેવી? કઈ ચીજ?
ત્યારે શાસ્ત્રો કહે છે કે મનસ્થિતિની અંદર બદલાવ ન આવે એનું નામ સમાધિ. પરિસ્થિતિ બદલાતી જાય, મનસ્થિતિ એની જ રહે. ચલતા ચલને દો. હા, પરિસ્થિતિ બદલાઈ છે. કઈક એવા પ્રસંગો સંસારની અંદર બને છે, એવી ઘટનાઓ થાય છે, અને છતાંય પરિસ્થિતિ બદલાઈ છે, મનસ્થિતિ નહીં. મુંબઈની અંદર હું હતો ને, મા અને દીકરો આવ્યા. બનેલી ઘટના, હું મારી પાસે બનેલી ઘટના. હું મલાડની અંદર હતો, ઉપાશ્રયની અંદર. છોકરાની ઉંમર 14-15 વર્ષની હશે, અને મા આવી હશે 40 વર્ષની ઉંમરની મમ્મી હશે. આવતાની સાથે મા વંદન કરીને ચોધાર આંસુએ રડવા માંડી. જોર જોરથી પોક મૂકીને રડવા. એટલે મેં પૂછ્યું, બેન છે શું, શા માટે આટલા રડો છો? અને તે વખતે 14-15 વર્ષની ઉંમરનો છોકરો એમ કહે છે કે મહારાજ સાહેબ, મમ્મી નહીં બોલી શકે, હું એનું કારણ કહું છું, અને મને કેન્સર છે. છોકરો કહે છે મને કેન્સર છે, બ્લડ કેન્સર છે, 4થા સ્ટેજમાં છે. હમણાં જ અમે ડૉક્ટરની પાસેથી આવ્યા છીએ, અને ડૉક્ટરે કહી દીધું છે કે હવે હું 15-20 દિવસથી વધારે નથી. છોકરો આ બોલી રહ્યો છે, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં એના શબ્દો હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું. હું એ છોકરાને જોયા કરતો હતો. 15 વર્ષની ઉંમરનો છોકરો, આટલો બધો સ્વસ્થ. મૃત્યુ શું છે ખબર છે. હા, એવું નાનું બાળક નથી કે જેને મોતની ખબર ન હોય, ખબર છે. પોતાને થયેલું કેન્સર ખબર છે, અને 20 દિવસનું ડૉક્ટરે કહી દીધેલું વાત એ એના મગજની અંદર છે. 20 દિવસમાં આ બધું જ છોડી દેવાનું. આટલો પ્યાર કરનારી મારી માં એને છોડી દેવાનું. અને પછી એ છોકરો કહે છે કે મહારાજ સાહેબ, આ મમ્મીને હું ઘણી વાર સમજાવું છું, પણ સમજતી નથી. મારા પાપ મારે જ ભોગવવા પડે ને. આ 15 વર્ષની ઉંમરનો છોકરો બોલે છે, મારા પાપ મારે જ ભોગવવા પડે ને. એમાં મા શા માટે દુઃખી થાય છે? અને ત્યારે દીકરો કહે છે કે મહારાજ સાહેબ, મને કંઈ જોઈતું નથી, મારે કંઈ લાંબુ જીવવાની ભાવના નથી. હું એક જ વાત કરું છું કે મારી માને સમજાવો. હું બરાબર છું, મારી માને સમજાવો. મારા કારણે ખોટું એ અસમાધિની અંદર જાય છે, અને પરિસ્થિતિનો અસ્વીકાર કરે છે, અને અસ્વીકાર કરીને પોતાની જાતને પરેશાન કરે છે. મનસ્થિતિ ચેન્જ ન થાય. આની શરૂઆત છે ને બહુ નાની નાની વાતોથી કરો. હા, નાની નાની વાતોથી. એક ઝાટકે તમે મોટી વાતને લેવા જશો તો પટકાઈ જશો. પણ જે નાની વાત છે, સમયથી જે બદલાઈ જવાનું છે, અથવા તો સંયોગોથી જે બદલાઈ જવાનું છે, એની અંદર મનસ્થિતિને શું કામ બગાડો છો? શું કામ? તમે આમ વ્યાખ્યાનમાં આવતા આવતા એવું સાંભળ્યું કે ગઈકાલે અહીંથી કોઈના ચંપલ ગયા, એટલે અહીં બેઠા બેઠા મગજમાં ચંપલ ચાલે, મનસ્થિતિ ખરાબ થાય. હા, 200-500 ચંપલ પડ્યા હતા, એમાંથી એક જ ગયા, 499 રહી ગયા. તો પોઝિટિવ કે નેગેટિવ? કઈ ભૂમિકા? 499 રહી ગયા તો ખુશ થવાનું કે એક ગયા એના કારણે દુઃખી થવાનું? પોતાના ગયા જ નથી, ગામના ગયા છે. પણ ચિંતા પોતાનાની શરૂ થાય છે. હા, અને નહીં ગયેલાઓના સંખ્યા ઘણી છે. એક વાત સમજી રાખજો, સમાધિનો અર્થ જ છે
બી પોઝિટિવ. હંમેશને માટે વિધેયાત્મક બનો, બી પોઝિટિવ. આ જ સમાધિ છે. આ જ તમને ખબર છે, સાધનાની અંદર 6 મહિના સુધી પરમાત્મા મહાવીરને સંગમે હેરાન કર્યા. આવશ્યક સૂત્રની અંદર આ ઉલ્લેખ આવે છે. અને એની અંદર પરમાત્માને 6 મહિના હેરાન કર્યા પછી સંગમ થાક્યો. એટલે સંગમ પરમાત્માને એક દિવસ કહે છે, જવાના ટાઈમે 6 મહિના પછી કહે છે, સંગમ એ વાત કરે છે, યુયમ જીત, આપ જીત ગए, मैं जा रहा हूं. સંગમ કહે છે, હું જઈ રહ્યો છું. આવતીકાલથી તમે તમારી સાધનાની અંદર જોરથી કરી શકશો. હવે હું ક્યાંય તમને હેરાન નહીં કરું. હા, યુયમ જીત, આપ જીત ગયે. હા, આવશ્યક સૂત્રની અંદર આ વાક્ય આવે છે. અને ત્યારે પરમાત્મા મહાવીર પેલા સંગમને કહે છે, તું જાય કરે એની નોંધ જ કોણે લીધી છે? હું કે તું છે એની નોંધ નથી, અને તું જાય છે એની નોંધ નથી. हम तो अपनी दुनिया में जीने वाले बादशाह हैं, हमको कोई गलत तकलीफ नहीं है, जो करना हो सो कर. 6 મહિનામાં સંગમ ભગવાનને ચલિત ન કરી શક્યો. એની જેટલી વેદના હતી એના કરતા મહાવીરે જે આ સ્ટેટમેન્ટ આપ્યું ને, એમાં સંગમનું બીપી વધી ગયું. ये महावीर, ये डेयरिंग और इतनी सामर्थ्य के साथ वो मुझे भी बोल रहा है. અને એક રાતની અંદર 20 ઉપસર્ગો તો કર્યા, પણ 6 મહિનામાં 20ના બાપ જેવા પરિસ્થિતિમાં મહાવીરને મૂક્યા છે. હા, એટલા પરેશાન. અને ત્યાં પરમાત્મા જતા સંગમને કહે છે, તું હતો એની એ નોંધ મેં નથી લીધી. અને તમને ખબર છે, ડ્યુરિંગ આ 6 મહિના ભગવાનની પાસે વચ્ચે વચ્ચે ઇન્દ્ર આવ્યા છે સાતા પૂછવા માટે. અને ત્યારે ભગવાને એવું નથી કીધું કે તે કરેલી પ્રશંસાના કારણે સંગમ મને છોડતો નથી, જોતો ખરો, એવું કઈ જ નહીં. પરમાત્મા તમને પૂછે છે, સુખ શાતા દેવગુરુ પસાય, લીધી જ નથી. ભાઈ, આપણે સંગમની નોંધની વાત છોડી દો, આપણે નાની નાની વાત. તમારા ઘરમાં તમારે સમાધિમાં રહેવું, આટલું નક્કી કરવું છે. ઘર પૂરતી વાત, 4 જણા હોય 5 જણા હોય ને, એમાં મનસ્થિતિને ડિસ્ટર્બ ન કરવી. કોને કે મારે તો ઘરમાં જ સૌથી વધારે ડિસ્ટર્બ થાય છે, તો ગામમાં રાખો. હા, ગામમાં રાખો. બહારના લોકો તમારી સાથે મિસબિહેવ કરે, તમારે એની નોંધ ન લેવી. થાય, તમે હાથ કર્યો, રિક્ષાવાળો ઊભો ન રહ્યો, ખાલી હતી તોય એને માટે મિત્તિ મેં સબબ હોય, શું થાય? હા, કેમ? એટલે પણ એ કે તમારો સગો જમાઈ થોડો છે, તમે હાથ કરો એટલે ઊભો જ રહેવું જરૂરી છે? નથી ઊભો રહ્યો, એમાં મગજ કેમ બગડે? પેલા રિક્ષાવાળા માટે કેમ દુર્ભાવ થાય? એની મરજીની વાત છે. આપણી કમનસીબી છે. આપણે એવું જ માને હાથ કરીએ એટલે આપણે મોદી સાહેબ છીએ, એટલે આપણા હાથથી રિક્ષાએ ઊભું જ રહેવું પડે. નથિંગ. એટલે ઘરવાળા તમારું ન માને તો સમાધિની છૂટ, ગામવાળા ન માને તો સમાધિમાં જ રહેવાનું. જોડવા છે હાથ? હા, શરૂ કરો યાર. નોકર મોડો આવે, સમાધિમાં રહેવું. હા હા હા, એ રાખવું. આવા કંઈક છે. અને તમને ખબર નથી, આવી નાની નાની મેટરો માનસિક રીતે તમે જે અસ્વસ્થ બનો છો, એ કેટલા બધા તીવ્ર
કર્મબંધ અને અનુબંધોને ઊભા કરે છે ખબર નથી. તીવ્ર અને એની શું પરિસ્થિતિ ઊભી થાય છે. પુણ્યનો ઉદય ચાલી રહ્યો છે, માટે પાપની તાકાતની ખબર નથી. હા, આ સમજી રાખજો, આ વાક્ય ધ્યાન રાખજો. આ પુણ્યનો ઉદય પાપની તાકાતને તમારી પાસેથી ભૂલાવી છે. બહુ સારી વાત નથી. એવો પુણ્યનો ઉદય ન હોવો જોઈએ કે જેના કારણે પાપની તાકાત આપણે ઓળખીએ જ નહીં. મચ્છરની તાકાત ખબર છે, પાપની તાકાત ખબર નથી. તમારા બેડરૂમની અંદર આવેલું મચ્છર શું કરી શકે છે તમે જાણો છો? મેલેરિયા કરી શકે એમ છે, ડેન્ગ્યુ કરી શકે તેમ છે. હા, એ મચ્છરની તાકાત ખબર છે. તમે કરેલા પાપની તાકાત ખબર છે? નથી ખબર? એવું બોલતા જ નહીં. ખબર છે, પણ આપણે એને યાદ રાખવા માટે તૈયાર નથી. હા, નથી તૈયાર. બેફામ છે, બેફામ. એટલે એટલું નક્કી કરો, વાત પૂરી કરો, ટાઈમ થઈ ગયો. જો નાની નાની મેટરોની અંદર જે મનસ્થિતિ ખરાબ થાય છે, અને તમે એકદમ નાની શરૂઆતની અંદર દરરોજ નાની નાની ઘટનાઓ, જે 5 ઘટનાઓ છે, ધારો કે દરરોજ 50 ઘટનાઓ દિવસમાં બને છે, તો 5 ઘટનાઓની અંદર મનને ન બગાડો. અહીંથી શરૂઆત કરો. 1 2 3 4 5. પછી 5માં તમે એસ્ટાબ્લિશ થાઓ એટલે પછી 5ની 7 કરો, 7ની 9 કરો, 9ની 11 કરો, અને એ રીતે આમ સંખ્યા અને સમય મોટો કરતા જાઓ. હા, મોટો કરતા જાઓ. અને હું ગેરંટી સાથે કહું છું કે જો સિન્સિયરલી, કોન્શિયસલી તમે આ કામ કરશો તો જરૂર જરૂર તમારી મનસ્થિતિને તમે વધુ ને વધુ સ્વચ્છ અને સ્વસ્થ રાખી શકશો. પરમાત્મા પાર્શ્વનાથ દરેક સ્થિતિની અંદર, હા, દરેક સ્થિતિની અંદર આવી સ્વસ્થતા. હા, તમને ખબર છે, નાગને બચાવે ને ત્યારે પેલા કમઠે પાર્શ્વકુમારનું અપમાન કર્યું છે. રાજકુમાર છે અને રાજકુમારનું જાહેરમાં અપમાન. અને પેલો કમઠ કહે છે, રાજકુમાર ઘોડા ચલાવો, યજ્ઞ યાગમાં તમને કાંઈ ખબર ના પડે, ચાલવા માંડો. તમે શેની મારી ભૂલ કાઢવા નીકળ્યા છો? અમે લાકડાઓ બધા જોઈને રાખ્યા છે, ક્યાંથી નાગ નીકળે? અને આવું જાહેરમાં પાર્શ્વકુમારનું ઇન્સલ્ટ થાય છે, અને તે છતાંય પરમાત્મા પાર્શ્વનાથ સ્વસ્થ છે. ओके, तू अपनी बात कर, मैं अपना काम करता हूं. અને સારથીને કીધું, કાઢ લાકડું બહાર. આ તાકાત છે, આ મનની સ્વસ્થતા છે. અને સ્વસ્થતા જો આપણા જીવનની અંદર 5 બાબતોથી શરૂઆત થાય અને એમ કરતા 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 આપણે આગળ વધતા જઈએ તો આ માનવ જીવનનું શ્રેષ્ઠ જીવન જે છે એને તમે સમાધિથી પસાર કરી શકો. અને એ સમાધિ, એ જ શાસ્ત્રો કહે છે, સુખ બને છે. સુખ, સમાધિથી પ્રાપ્ત થયેલું સુખ સદગતિમાં ટ્રાન્સફર થાય છે, અને એ સદગતિ જ, સદગતિનો સરવાળો સિદ્ધશિલા છે. સમાધિનો સરવાળો સુખ છે, સુખનો સરવાળો સદગતિ છે, સદગતિનો સરવાળો સિદ્ધશિલા છે. અને એ સિદ્ધશિલા આપણને વહેલામાં વહેલી તકે પ્રાપ્ત થાય એવી અંતિમ મંગલ અભ્યર્થના સાથે મારી વાતનું અહીંયા આગળ સમાપન વિચારા ધર્મની ઈચ્છા.